નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી આજના વિડિયો લેક્ચરમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વિડિયો લેક્ચરમાં આપણે પ્રકાશના પરાવર્તનની ઘટના, સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન અને અરીસાના પ્રકારો જોયા. આજના વિડિયો લેક્ચરમાં આપણે ગોલીય અરીસાના સંદર્ભમાં કેટલાક શબ્દોની સમજ મેળવીશું. તો જોઈએ આપણે ગોલીય અરીસાઓ અરીસાના સંદર્ભમાં કેટલાક શબ્દોની સમજ. સૌપ્રથમ ગોલીય અરીસાના સંદર્ભમાં કેટલાક શબ્દોની સમજ માટે બે આકૃતિ અગત્યની છે કે ગોલીય અરીસાના બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો આપણે એમાં જે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે ત્યારે જે પરાવર્તન થાય આપણે આકૃતિ સ્વરૂપે રજૂઆત કરીએ. તો સૌપ્રથમ પહેલા અહીં આપણે જે આકૃતિ દોરી છે વાસ્તવમાં એક ગોલીય અરીસાનો પ્રકાર છે, પણ એના અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવે પરાવર્તક સપાટી માટે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે અંદરની સપાટી પરાવર્તક બનાવવામાં આવી છે. તો આ જે અંદરની સપાટી કેવી છે તો કે પરાવર્તક, અને બહારની જે સપાટી છે એને કેવી કરવામાં આવી છે તો કે રંગીન. તો આપણે જાણીએ કે ભાઈ જે ગોલીય અરીસાની સાંભળજો શબ્દ મારા કે જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક, તો આપણે આને નામ આપીશું આ કયો અરીસો બની ગયો ત્યાર તો કે અંતર્ગોળ અરીસો. આ કયો અરીસો ત્યાર થયો અંતર્ગોળ અરીસો. હવે આપણે બીજો અરીસો દોરીએ. તો અહીંયા જોઈ શકો છો તમે કે આમાં અંદરની સપાટી કેવી છે તો કે રંગીન, અને બહારની સપાટી કેવી છે તો કે પરાવર્તક. તો વ્યાખ્યા અનુસાર જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તે અરીસાને શું કહેશું આપણે તો કે બહિર્ગોળ અરીસો. અહીંયા બે અરીસા આપણે દોરી નાખ્યા. હવે એની પર પ્રકાશના કિરણો આપાત કરીએ. સૌપ્રથમ આ એક આખો શું છે તો કે ભાઈ ગોળો છે, ગોળો એના ભાગ સ્વરૂપે આપણે આખો જે આ બનાવ્યું છે આખો ગોળો, એમાંથી જે ગોલીય અરીસા બને એનું માનો કે સેન્ટર આપણે લઈશું કોઈ. આ માનો કે સેન્ટર લઈએ તો અહીંયા સેન્ટર છે, આ એક આખો ગોળો હશે, ઈ ગોળાનું માનો કે સેન્ટર હશે અહીંયા કોઈ. તો માની લો કે અહીંયા આપણે સેન્ટર લઈએ એનું, તો આ બે ગોળાના સેન્ટર આવી ગયા. જે કોઈ પોલો ગોળો હોય આખો એમાં જે બે દિશા બને એને આપણે અલગ અલગ સેન્ટર લીધા. હવે ઈ સેન્ટર ઉપર આપણે આ રીતે લીધા સેન્ટર. હવે શું કરવાનું છે તો બેની સપાટી પર પ્રકાશના કિરણો આપાત કરી તો આપણને જોવા મળશે જે અલગ અલગ એટલે કે અહીં કિરણો આપાત કરો. આપણે કિરણો આપાત કર્યા સપાટી. હવે આપણને સ્વાભાવિક ખબર છે કે ભાઈ પરાવર્તક સપાટી અંદરની જાય છે ત્યાંથી શું થશે પરાવર્તન થશે. હવે પરાવર્તન કઈ રીતે થશે તો મને અહીંથી પરાવર્તન થાય. તો આ બિંદુ જો બધા કેન્દ્રિત થયા ને અહીંયાથી તમે નિહાળી શકો છો કે અહીંયાથી બધાય કિરણો પરાવર્તન પામીને આ બિંદુએ કેન્દ્રિત થયા. તો આપણે જોઈએ કે આપણે કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલા જણાય છે તો આપણે અંતર્ગોળ અરીસામાં ભણીએ કે અંતર્ગોળ અરીસા વડે જ્યારે પ્રકાશના કિરણો એની પર આપાત કરવામાં આવે ત્યારે કોઈ એક બિંદુએ આપણને કેન્દ્રિત થાય વાસ્તવમાં મળે તો આનું આપણે પ્રતિબિંબ કેવું મળશે વાસ્તવિક. હવે એનું જે આપણે અહીંયા ટ્રાય કરીએ તો અહીંયા કિરણો આપાત કરો.
તો અહીં આપણે કિરણોપાત કર્યા. હવે અહીંયા કિરણો કેવા થતો કે ભાઈ અહીંયાથી પાછળની બાજુએ આપણે લંબાવી. આમાં કોઈ દિવસ આપણને વાસ્તવિક પ્રતિબિંબ પ્રાપ્ત થશે નહીં, આભાસી. તો સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન યાદ કરો. એમાં આપણે કિરણો કોઈ એક જગ્યાએ કેન્દ્રિત નતા થતા, તો આપણે પાછળની બાજુએ ડેશ લાઈનમાં લંબાવતા. તો સેમ ટુ સેમ આ પ્રોસેસ એવી કરવાની. એટલે કે લંબાવી આપણે. આ બધા કિરણો લંબાવી પાછળ. અહીંયાથી પરાવર્તન પામશે આ રીતે. પરાવર્તન થઈ ગયું કિરણ, આનું પરાવર્તન આ રીતે થઈ ગયું. જે પરાવર્તન પામેલા કિરણ એને પાછળની બાજુએ લંબાવવાના છે આપણે જોઈએ છે. તો જો અહીંયાથી તમે જો અહીંથી આ બિંદુથી આપણે વિકેન્દ્રિત થતા છૂટા પડે એવું લાગે. તો આ પ્રતિબિંબ હંમેશા કેવું બને? આભાસી. આ વાસ્તવિક હોતું નથી. એટલે જ માટે કઈ અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ આપે અને બહિર્ગોળ હંમેશા કેવું પ્રતિબિંબ આપે? આભાસી. તો હવે પહેલો શબ્દ આપણે લઈએ ધ્રુવ. પહેલો શબ્દ શું લઈએ? તો કે ધ્રુવ. ધ્રુવ એને p વડે દર્શાવે. પોલ શું કહેવાય ને? પોલ. ધ્રુવ. હવે ધ્રુવની વ્યાખ્યા લઈએ તો કે ગોળીય અરીસાની. ધ્યાન આપજો બરોબર મિત્રો. ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે, ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના જે મધ્ય બિંદુને, ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ p કહે છે. તો મિત્રો આપણે દર્શાવીએ તો આપણે પહેલા સૌપ્રથમ ઈ જોવાનું કે આમાં પરાવર્તક સપાટી કઈ છે. તો કે આ જો આ બ્લેક લાઈન થી જે આખી બોર્ડર છે, આ આખી જે રચના છે, એમાં આ પરાવર્તક સપાટી છે, આ મધ્ય બિંદુ અહીં. તો અહીં ધ્રુવ p, અહીં બરોબર ધ્યાન આપજો. આ ધ્રુવ p સેમ ટુ સેમ આ ગોળીય અરીસો છે, એની આ જે પરાવર્તક સપાટી છે એનો મધ્ય હું આપી ધ્રુવ p. એટલે બે નામ આવી ગયા ધ્રુવ p. હવે બીજો શબ્દ લઈએ આપણે વક્રતા કેન્દ્ર. બરોબર ધ્યાન આપજો. વક્રતા કેન્દ્ર એને આપણે સેન્ટર c વડે દર્શાવ્યું, કેપિટલ C. હવે એની વ્યાખ્યા કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો, ગોળીય અરીસાની જે આખી જે પરાવર્તક સપાટી છે, મિત્રો મેં પહેલા કીધું તો આ કોણ છે? પોલો ગોળો. સેમ ટુ સેમ આવ્યું છે પોલો ગોળો. એના આપણે બે સેન્ટર નામ આપ્યા હતા. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે, તે ગોળાના કેન્દ્રને અરીસાનું શું કહેવાય? તો કે વક્રતા કેન્દ્ર C કહે છે. તો અહીંયા જો દર્શાવીએ આપણે આ આખો ગોળીય અરીસો છે. આ જે ગોળીય અરીસો છે એ આખા એક પોલો ગોળો હોય. પોલો ગોળો હું કેમાંથી ભાગ થઈ શકે? કટકા થઈ શકે. તો આખો જે પોલો ગોળો છે એનો જે ભાગ રૂપે અરીસો છે, તો આપણે અહીં સેન્ટર આ લીધું. તો આ જે કેન્દ્ર છે એનું વક્રતા કેન્દ્ર આને હું દર્શાવ્યું C વડે. તો અહીંયા કેવો છે? શું આવશે? C. તો જો ગોળીય અરીસાની સપાટીઓ છે, પોલા ગોળાના ભાગ છે, બે આનું વક્રતા કેન્દ્ર C, આનું વક્રતા કેન્દ્ર C. ત્રીજો શબ્દ લઈએ આપણે. પ્રથમ શબ્દ ધ્રુવ p, બીજો શબ્દ વક્રતા કેન્દ્ર અને ત્રીજો શબ્દ આપણે લઈએ વક્રતા ત્રિજ્યા. હું લઈએ ત્રીજો શબ્દ વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા સેમ ટુ સેમ અરીસાના વક્રતા કેન્દ્ર જેવી છે. તો એમાં શું આવશે? તો કે આપણે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે, તે ગોળાની ત્રિજ્યાને અરીસાની
વક્રતા ત્રિજ્યા r કહે છે। તો મિત્રો આની જેમ જ છે વ્યાખ્યા। શબ્દ હું પેલો જે ગોળાનું કેન્દ્ર ઈ એનું વક્રતા કેન્દ્ર। તો સેમ ટુ સેમ પ્રોસેસ લી આપણે આ આખો ગોળો છે એની તમે ત્રિજ્યા મને આવી રીતે એમ નાખો। અહીંયા કોઈ ગોળો હોય આખા ગોળાનું કેન્દ્ર આવડો આ છે આ એનું સેન્ટર છે। તો આપણે માની કે અહીંયાથી એટલું અંતર વક્રતા કોઈ પણ ગોળાની ત્રિજ્યા અહીંયાથી આ ત્રિજ્યા અહીંયાથી આ ત્રિજ્યા અહીંયાથી આ ત્રિજ્યા। તો અહીંયા તમે મિત્રો જોઈ શકો આ એટલો કટ કરી નાખો ગોળો આ બધું કટ કરી નાખો બધું કટ કરી નાખો। તો જો અહીંયા આપણે ખાલી સપાટી આપી પરાવર્તક અને રંગીન સપાટી તો શું સેમ ટુ સેમ આવશે। તો આ જે ત્રિજ્યા થઈ ગઈ તો આ જે ત્રિજ્યા છે એ આખા ગોળાની ત્રિજ્યા છે। જેની ત્રિજ્યા છે ગોળાની। તો જો મિત્રો અહીંયા મેં લખાણ કર્યું કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી છે ઓલા ગોળાનો છે ભાગ તે ગોળાની જે ત્રિજ્યા છે એને અરીસાનું કહેવાય વક્રતા ત્રિજ્યા। અને ઈ વ્યાખ્યા ન લખવી તો બીજી વ્યાખ્યા પણ છે હું કે અરીસાના ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને અરીસાના ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે। તો આપણે આકૃતિમાં દર્શાવવું હોય તો અહીંયાથી આપણે દર્શાવી શકીએ કે અહીંયાથી તે આજે અહીંયા સુધીનું અંતર છે એને શું કહેવાય આપણે નામ આપીશું P થી C r એટલે P થી તે C સુધી P શું છે તો કે અરીસાનું ધ્રુવ P અને C શું છે તો કે અરીસાનું વક્રતા કેન્દ્ર C એટલે P થી તે C સુધીના અંતરને શું કહેવાય વક્રતા ત્રિજ્યા r કહે છે। ચોથો શબ્દ લઈએ આપણે મુખ્ય અક્ષ। ચોથો શબ્દ શું લઈએ મુખ્ય અક્ષ। આ વ્યાખ્યા સરળ છે ફક્ત ને ફક્ત આકૃતિની સમજ વધારે વિશેષ લ્યો એટલે કોઈ પણ વ્યાખ્યા અઘરી નહીં પડે। સમજણ શક્તિથી વ્યાખ્યાઓ સમજી શકાય નહીં કે ગોખી। મુખ્ય અક્ષની વ્યાખ્યા લઈએ તો કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે। તો અહીંયાથી દર્શાવી જો આ જે આ લાઈન આવી C માંથી અને P માંથી પસાર થાય બેમાં અને તમે જોવો તો C માંથી P માંથી પસાર થાય આ જે લાઈન દોરી એનું કહેવાય મુખ્ય અક્ષ। પાંચમો શબ્દ લઈએ મુખ્ય કેન્દ્ર। પાંચમો શબ્દ શું લઈએ આપણે મુખ્ય કેન્દ્ર। મુખ્ય કેન્દ્ર શું આવશે તો કે ભાઈ ગોળીય અરીસાની સપાટી અરીસાની પરાવર્તક સપાટી મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો। તો અહીં દોર્યા છે જો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આપાત થાય અહીંયા જો મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો પરાવર્તક સપાટી પર આપાત થાય પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને શું કહેવાય મુખ્ય કેન્દ્ર F કહે છે। શું કહેવાય એને મુખ્ય કેન્દ્ર F કહે છે। તો અહીંયા તમે જુઓ અહીંયા જો કિરણો અથડાઈને સપાટી થાય બિંદુ ભેગા થાય અહીંયા તે આ વાસ્તવિક છે આ શું છે આભાસી છે એટલા માટે અહીંયાથી F તો આવશે જ તે। અહીંયાથી તમે
આપણી રીતે જે કિરણો લંબાવ્યા આપણે પાછળની બાજુ, તો સમય તમે જોઈ શકો છો કે અહીંયા શું આવશે તો કે મુખ્ય કેન્દ્ર એ. હવેનો શબ્દ કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f વડે દર્શાવાય છે. તો મિત્રો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા જેમ જ આવશે. કઈ રીતે કે ભાઈ b થી c સુધીનું અંતર જે હતું વચ્ચેનું અંતર, એના આપણે વક્રતા ત્રિજ્યા. તો અહીંયા સેમ ટુ સેમ શબ્દમાં આવશે કે ભાઈ અરીસાના ધ્રુવ p થી, અરીસાના ધ્રુવ p થી મુખ્ય કેન્દ્ર f વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ f, અરીસાની કેન્દ્ર લંબાઈ f કહે છે. એટલે અહીંયાથી આ અંતર આપણે દર્શાવી દઈએ. શું આવશે? આ જે આવ્યો સ્મોલ f, તો અહીંયા જો કે ભાઈ અરીસાના ધ્રુવ p થી મુખ્ય કેન્દ્ર f વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ f. સાતમો શબ્દ લઈએ આપણે દર્પણમુખ. સાતમો શબ્દ શું લઈએ આપણે? દર્પણમુખ. હવે દર્પણમુખ કઈ રીતે દર્શાવવાનું છે? તો કે ભાઈ આકૃતિમાં આપણે દર્શાવીએ કે અહીંયાથી તે અહીંયા સુધીનો જે આખો વ્યાસ છે, અહીંયા દર્શાવીએ અહીંયાથી અહીંયા સુધીનો જે વ્યાસ છે, તો દર્પણમુખની વ્યાખ્યા શું આવશે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના, ગોલીય અરીસાની જે આખી પરાવર્તક સપાટી છે વ્યાસની, ગોલીય અરીસાની પરાવર્તક અહીંયાથી તે અહીંયા સુધીનો આપણો જે આખો સપાટી છે, ગોલીય અરીસાની જે પરાવર્તક સપાટીનો આખો વ્યાસ છે, એનું કહેવાય દર્પણમુખ કહે છે. બીજું રહી ગયું અહીંયા કે અહીંયા આપણે આમ પણ લખી શકીએ કે p થી f સ્મોલ f. pf બરાબર શું આવશે? સ્મોલ. એટલે કે ભાઈ ધ્રુવ p થી મુખ્ય કેન્દ્ર f સુધી અંતર શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. અહીંયા જો દર્પણમુખ આપણે દર્શાવ્યું mm ડેશ, આ શું છે? દર્પણમુખ. હવે પછીનો છે છેલ્લો શબ્દ પેરેક્સિયલ કિરણ. શું આવશે? પેરેક્સિયલ કિરણ. કોને કહેવાય પેરેક્સિયલ કિરણો? તો પેરેક્સિયલ કિરણો કોને કહેવાય કે ભાઈ ગોલીય અરીસાની મુખ્ય અક્ષના, ગોલીય અરીસાની મુખ્ય અક્ષના નજીકના કિરણોને, ગોલીય અરીસાની સપાટીના જે મુખ્ય અક્ષ હોય એ પછી અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, એ જે મુખ્ય અક્ષની જે નજીકના જે કિરણો છે એને શું કહેવાય? પેરેક્સિયલ કિરણો. નજીકના કિરણોને શું કહેવાય? પેરેક્સિયલ કિરણો કહે. તો આ હતા આપણા ગોલીય અરીસાના સંદર્ભમાં શબ્દોની સમજ. હવે આપણે ભણવાનો છે નેક્સ્ટ ટોપિક કે ગોલીય અરીસામાં, તો કે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો મેળવવા, ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો મેળવવા થતા કિરણોના ઉપયોગ. તો અહીંયા જો હવે આપણે ચાર કિરણો એવા ભણવાના છે કે જેના આધારે આપણે કોઈ પણ અરીસો આપ્યો હોય, બહિર્ગોળ અરીસો આપ્યો હોય કે અંતર્ગોળ અરીસો આપે, એની પર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો આપણને પ્રતિબિંબો પ્રાપ્ત થાય છે. તો પ્રતિબિંબો કઈ રીતે? તો ચાર કિરણો કે તો કે ચાર કિરણોનો ઉપયોગ કરવામાં આવે. ચાર કિરણો વડે પ્રતિબિંબો
મેળવી શકાય. જોઈએ આપણે પ્રથમ કિરણ. પહેલા આપણે બે સપાટી દોરી નાખીએ. એક અંતર્ગોળ અરીસો દોરીએ, બીજો દોરીએ બહિર્ગોળ અરીસો. હવે આપણે દોરી નાખ્યા ગોળી અરીસા, એની સપાટીના આધારે એનો ભાગ પાડી દઈએ. અહીં આવશે બહારની બાજુ પરાવર્તક, અહીં આવશે અંદરની બાજુ રંગીન સપાટી. તો અહીં આવશે ધ્રુવ P, અહીં આવશે મુખ્ય કેન્દ્ર F. અહીંયાથી આપણે પકડી પ્રથમ કિરણ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. મુખ્ય અક્ષને જે સમાંતર આપાત થતું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ હોય, માની લો કે આપણે લઈએ કે ભાઈ આ મુખ્ય અક્ષને સમાંતર, તો સેમ ટુ સેમ અહીં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ દોરવાનું. આપણને ખબર છે અહીંયાથી પરાવર્તક પામીને ક્યાંથી પસાર થાય, તો ભાઈ મુખ્ય કેન્દ્ર F માં. માંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર F. અહીંયા જે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે, પણ આ કેવું થાવ છે તો કે પાછળની બાજુએ આપણે એને લંબાવવું પડશે એટલે આ મુખ્ય કેન્દ્ર F. તો આપણને ખબર પડી કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એમાંથી પસાર થાય તો કે પરાવર્તન પામીને શું આવશે તો કે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. પરાવર્તન પામીને એમાં પસાર થાય મુખ્ય કેન્દ્ર F. તો અહીંયા જોઈ શકીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીંયા જો આ અંતર્ગોળ અરીસો છે અને આ શું છે બહિર્ગોળ અરીસો. બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને આપાત અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને અરીસાની સપાટી પર આપાત થતું કિરણ. અહીં તેમ આવશે આકૃતિ દોરવી પડશે. અહીં તે આ આવશે બે અરીસાઓ દોરી આપણે લઈએ, એક અંતર્ગોળ અને બીજો દોરવાનો છે બહિર્ગોળ. જો હવે હું સ્પષ્ટતા નહીં પાડું પણ આપણને એટલી ખ્યાલ હોવો જોઈએ કે હવે બહારની સપાટી રંગીન તો અંતર્ગોળ અરીસો, અને અહીંયા કઈ સપાટી આવશે તો કે ભાઈ અહીંયા સપાટી આપણે લઈએ તો કે ભાઈ અંદરની સપાટી રંગીન, એટલે આ આપણને ખબર જ હોવી જોઈએ કે હવે કયો થઈ ગયો બહિર્ગોળ અરીસો. અને કે આ અહીંયા જે આના વડે પ્રતિબિંબ મળશે એ કેવું આવશે તો કે વાસ્તવિક, અને આના વડે જે મળશે એ કેવું આવશે તો કે આભાસી. એટલે હંમેશા માટે એ ત્રુટક લાઈન સ્વરૂપે દર્શાવવું પડશે. અહીંયા આપણે લઈએ વક્રતા કેન્દ્ર C અને અહીંયા લઈએ આપણે F. સેમ ટુ સેમ અહીંયા શું આવશે તો કે ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F અને અહીંયા શું લઈએ આપણે વક્રતા કેન્દ્ર C. કેમાંથી પસાર થાય છે તો કે મુખ્ય કેન્દ્ર F માંથી, અને સપાટીએ જાય છે તો મુખ્ય કેન્દ્ર F માંથી. અહીંયા તે કોણસમાન કિરણ દોરો તો આપણે લાગુ છે ક્યારે પસાર થાય તો કે મુખ્ય કેન્દ્ર F માંથી, મુખ્ય કેન્દ્ર F માંથી થાય છે. હવે આપણને એક ખ્યાલ હોય છે શું કીધું કે ભાઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી, જે ઘટના અહીંયાથી જોવાની છે પરાવર્તન પામી મુખ્ય અક્ષને કેવું રહેશે સમાંતર રહેશે. જે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને આવતું કિરણ એ મુખ્ય અક્ષને કેવું રહેશે સમાંતર. તો અહીં જોડને કે આ જે મુખ્ય અક્ષ આવડી મુખ્ય અક્ષ આ એનું આવશે તો સમાંતર. આ તો યુ પરાવર્તન કિરણ અહીંયા સેમ ટુ સેમ અથડાઈને પાછું પડશે, એનું આવશે મુખ્ય. તો તમે બે જો કે મુખ્ય અક્ષને કેવા સમાંતર, પણ મેં તમને પહેલા કીધું તો હજી એકવાર કહું છું કે ભાઈ આ વાસ્તવિક પ્રતિબિંબ આવશે ના કેવું આવશે આભાસી. એટલે આટલા માટે આપણે ત્રુટક લાઈન સ્વરૂપે દર્શાવવું પડશે. ત્રીજું કિરણ આપણે લઈએ કે વક્રતા
કેન્દ્ર C માં પસાર થઈને અરીસાની સપાટી પર અપાત થતું કિરણ અહીં સેમ ક્વેશ્ચન આકૃતિ દોરવી પડશે આવશે આ તો રંગીન સપાટી એમાં આવશે તો કે ધ્રુવ P એમાં આવશે મુખ્ય કેન્દ્ર અને અહીંયા આવશે તો કે વક્રતા કેન્દ્ર C સેમ ટુ સેમ ધ્રુવ P મુખ્ય કેન્દ્ર F વક્રતા કેન્દ્ર C અંદરની બાજુ પરાવર્તકની પણ કેવી સપાટી તો કે રંગીન બહારની બાજુ કેવી છે આ પરાવર્તક કેવી પસાર કરવાનું છે તો વક્રતા કેન્દ્ર C તો સેમ ટુ સેમ એમાં આવશે તો કે પરાવર્તન પામી જે આ પ્રકાશનું કિરણ છે વક્રતા કેન્દ્ર C માંથી આપાત થશે પ્રકાશનું કિરણ જે વક્રતા કેન્દ્ર C માંથી આપાત થશે તો અહીંયા આપણે જોઈ શકીએ કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થયું તો સેમ ટુ સેમ એના ઈ માર્ગે કેવું પડશે પરત પડશે કેવું પડશે પરત અહીંયા ઈ આ સપાટીને કેવું બનશે લંબ બનશે કેવું બનશે લંબ અરીસાની સપાટી કેવું બનશે લંબ અને યાદ કરો પરાવર્તનના નિયમોમાં ખાસ નોંધ આપણે ભણ્યા હતા કે સપાટીને જે લંબ રૂપે કિરણ આપવા થતું હોય ઈના ઈ જ માર્ગે પાછું ફરે આવું મેં તમને કીધું કે ભાઈ અહીંયાથી પ્રકાશ આમ સીધું લંબ ઉપર આવે તો ઈના ઈ જ માર્ગે પાછું ફરે છે અહીંયા શું છે પરાવર્તન પામીને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે તો સેમ ટુ સેમ અહીં એવું થશે આમાં આપાત કિરણની શું આવશે પરાવર્તન અહીં આપણે કેવું છે ડેશ રૂપે દર્શાવવું પડશે અને ચોથું અરીસાની સપાટી ધ્રુવ P સાથે નિશ્ચિત કોણે આપાત થતું કિરણ અરીસાની સપાટી પર ધ્રુવ P સાથે નિશ્ચિત કોણે આપાત થતું કિરણ તો એ દોરીએ આપણે કે આ શું હશે અરીસો ગોળીય અરીસો અહીં તે ગોળીય અરીસો લઈએ પહેલા હું શબ્દ ગોળીય અરીસો શું કામ બોલું કારણ કે જે આપણે એને દર્શાવ્યું નથી કે ભાઈ કઈ સપાટી પરાવર્તક છે ને કઈ સપાટી આપણે રંગીન રાખી એટલા માટે હું શબ્દ ગોળીય વાપરું પછી આપણે જ્યારે પરાવર્તકને રંગીન સપાટી નામ આપી દઈએ પછી આપણે બોલીએ છીએ કે ભાઈ ઓને કે બહારની બાજુએ રંગીન કરી આપણે તો આ કેવો અરીસો થઈ ગયો ખબર છે આપણને અંતર બોલીશું ત્યાં થઈ ગયો આ શું આવશે તો કે ભાઈ ધ્રુવ P ને આપણે કિરણ દોરીએ તો કે ભાઈ કોઈ ફિક્સ કોણ આને આપણે નામ આપી થીટા I તો એટલા જ કોણ એની પરાવર્તન પામશે તો આવું આવશે તો કે થીટા I તો આ આપણે જોઈએ તો કે ભાઈ ધ્રુવ P સાથે કેવો કોણ બનાવે છે નીચી એટલે અહીંયા શું આવશે તો કે પરાવર્તનના એમ લખે કે પરાવર્તનના નિયમોનું પાલન થશે પરાવર્તનના નિયમોનું થશે પાલન એટલે જેટલા કોણે આપાત થાય એટલા કોણે શું થાય છે પરાવર્તન આમાં તે સેમ ટુ સેમ ધ્રુવ P આમાં શું આવશે તો કે અંદરની સપાટી શું આવશે તો કે રંગીન ધ્રુવ P સાથે કોણે આપાત થતું કિરણ હોય ચોક્કસ કોણે થીટા I એટલા જ પણ શું પામશે બરાબર તો આ છે ચારે ચાર શું છે તો કે ભાઈ આ ચાર કિરણોમાંથી કોઈ પણ ત્રણ કિરણોનો ઉપયોગ કરીને આપણે અરીસા વડે મળતા પ્રતિબિંબ મેળવી શકાય છે ખાસ કે આમાં છેલ્લામાં જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ અને બંનેમાં કિસ્સામાં શું આવશે તો કે આપાત કિરણમાં શું આવશે પરાવર્તિત કિરણ તો આજના વિડિયો લેક્ચરમાં એટલું જ આવતા વિડિયો લેક્ચરમાં આપણે ગોળીય અરીસા વડે મળતા પ્રતિબિંબોના જે જુદા જુદા સ્થાનો છે
એની વડે મળતી એની આકૃતિઓ, એના સ્થાન, કદ વિશે વાત કરીશું. થેન્ક યુ.